નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 2024માં જિલ્લા વાઇઝ કેટલી ખાલી જગ્યાઓ દરેક જિલ્લામાં છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે. આ ખાલી જગ્યાઓ મિત્રો બદલી કેમ્પના આધારે પડેલી છે. તેના પરથી આપણે જિલ્લા વાઇઝ એક યાદી તૈયાર કરી છે, જેમાં આપણે બાલવાટિકાથી લઈને ધોરણ 5માં કેટલી જગ્યાઓ ખાલી છે, ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ બધા જિલ્લામાં ખાલી છે, ભાષામાં કેટલી જગ્યાઓ બધા જિલ્લામાં ખાલી, સામાજિક વિજ્ઞાનની દરેક જિલ્લામાં કેટલી ખાલી જગ્યા છે, આ સંપૂર્ણ માહિતી મિત્રો તમને આજના આ વિડીયોમાં આપવાની છે. તો વિડીયોને શરૂથી અંત સુધી જોઈજો. તો જોઈએ આપણે હવે કયા જિલ્લામાં કેટલી જગ્યા કયા વિષયમાં. તો મિત્રો જોઈ લો કે અમદાવાદ ગણિત વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાનમાં ટોટલ 157 જગ્યા છે. અમરેલીમાં, આણંદમાં આ રીતના તમે મિત્રો જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં દરેક વિષયમાં દરેક જિલ્લાઓમાં જગ્યા બદલી કેમ્પના અંતે ખાલી જગ્યા પડી રહે છે. મિત્રો, આ ઓફિશિયલ નથી, પરંતુ આપણે એક આઈડિયા લગાડી શકીએ કે આના પરથી જ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા આવી શકે છે. મિત્રો, તો તમે જોઈ શકો છો કે ભરૂચમાં પણ 344 જગ્યા ટોટલ જગ્યા ખાલી છે. ભાવનગરમાં ગણિતમાં 190, ભાષામાં 145, સામાજિકમાં 139, 474 જગ્યા ખાલી છે. આ રીતના દરેક જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં દરેક વિષયમાં જગ્યા ખાલી છે. તો આપણે જોઈએ મિત્રો કે આગળના બીજા જિલ્લાઓમાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ હજુ ખાલી છે. તો તમે જોઈ શકો મિત્રો, ડાંગ હોય, દ્વારકા હોય, ગાંધીનગર હોય, ગીર સોમનાથ હોય, આમાં મોટા પ્રમાણમાં સામાજિક વિજ્ઞાન હોય, ગણિત હોય, ભાષા હોય, દરેકની ખાલી જગ્યાઓ અલફેર મોટા પ્રમાણમાં બદલી કેમ્પના આધારે રહી ગઈ છે. તો આ જગ્યાઓ આપણે વિદ્યા સહાયક ભરતી 2024માં જોવા મળી શકે છે. મિત્રો, તો આ પરથી આપણને એક આઈડિયા આવે કે વિદ્યા સહાયક ભરતીમાં અલફેર મોટા ભાગના જિલ્લાઓમાં દરેક વિષયમાં અને 1 થી 5 ધોરણમાં પણ જગ્યા ખાલી છે. જો કચ્છની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં 354, ભાષામાં 400, એસએસમાં 395, ટોટલ 1149 જેટલી જગ્યાઓ તો માત્ર કચ્છ જિલ્લામાં જ મિત્રો છે. તો જોઈએ આપણે બીજા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ હાલમાં કયા વિષયમાં ખાલી છે. તો મહીસાગરની વાત કરીએ મિત્રો તો ગણિતમાં 121, ભાષામાં 63, એસએસમાં 93, 277 જગ્યા ખાલી છે. મહેસાણાની વાત કરીએ તો 5, 31, 20, 56 જગ્યા ખાલી છે. મોરબીમાં 23, 66, 57 એટલે 146 જગ્યા ટોટલ 1 થી 8માં આપણે 6 થી 8માં ખાલી છે. મિત્રો, તો એ પ્રમાણે નડિયાદ જુઓ, નર્મદા જુઓ, નવસારી મોટાભાગના જિલ્લાઓમાં મિત્રો જગ્યા પુષ્કળ જગ્યા ખાલી છે. પાટણની વાત કરીએ તો પણ ગણિતની 17 જગ્યા, ભાષામાં 38, એસએસમાં 66, 121 ટોટલ જગ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ મિત્રો તો ગણિતમાં 90, ભાષામાં 65, એસએસમાં 44, ટોટલ 199 જગ્યા ખાલી છે. એ રીતના સુરતમાં પણ સારી જગ્યા છે. સુરેન્દ્રનગરની વાત કરીએ મિત્રો તો ગણિતમાં 103, ભાષામાં 42, એસએસમાં 87, 232 જગ્યા ખાલી. વડોદરામાં પણ મિત્રો મોટા પ્રમાણમાં જગ્યા એસએસની જગ્યા જોવા મળે છે, તમે જોઈ શકો છો. મિત્રો, વલસાડમાં પણ સારા પ્રમાણમાં એસએસની જગ્યા ખાલી જોવા મળે છે. તો આ ભરતીમાં અલફેર લાગે છે કે એસએસની જગ્યાઓ મોટા પ્રમાણમાં જગ્યા આવશે. તો મિત્રો, પોરબંદરની વાત કરીએ તો પણ જગ્યા સારી એસએસમાં દેખાડે. રાજકોટમાં પણ ગણિતમાં 90, ભાષામાં 65, એસએસમાં 44. તાપી જિલ્લાની વાત કરીએ તો પણ એમાં 17, 28, 40 જગ્યા એસએસની છે. ટોટલ 85 જગ્યા ખાલી છે. આ રીતના મિત્રો હાલમાં જ આપણે બદલી કેમ્પ બાદ જે ખાલી જગ્યાઓ પડી છે તે દરેક જિલ્લાની આપણે આ વિડીયોમાં ખાલી જગ્યા લઈને આવ્યા છે વિષયવાર. તો ટોટલ જોઈએ મિત્રો તો હાલમાં જ ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો 3225 જેટલી જગ્યા ખાલી છે. ભાષાની વાત કરીએ દરેક જિલ્લાઓમાં તો 2886 જગ્યા છે. અને એસએસની વાત કરીએ તો 3340 જગ્યા હાલમાં આપણને
ખાલી જોવા મળે છે મિત્રો. આમ ઓવરઓલ આપણે ઓલ જિલ્લાની વાત કરીએ મિત્રો તો 9,451 જગ્યા ટોટલ આપણે જોવા મળે છે. તો આ પરથી આપણને અંદાજ લાગી શકે મિત્રો કે અલ્ફેર દરેક વિષયમાં ગણિત હોય, ભાષા હોય, સામાજિક વિજ્ઞાન હોય, દરેકમાં સારી જગ્યા જોવા મળશે મિત્રો. બસ મિત્રો, આજના વિડીયોમાં આપણે જે કંઈ આ જિલ્લામાં ખાલી પડેલી જગ્યા જે હતી તમને પહોંચાડી છે. આશા રાખો કે આ વિડીયો તમને પસંદ પડ્યો છે. ટેટ ભરતીને લગતી તમામ માહિતી મેળવવા માટે આજે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત મિત્રો.